હવે મતદાન કરવા લાંબી લાઇનમાં ઊભવાની જરૂર નથી. બસ તમારો મોબાઈલ ઉપાડો અને ઘરે બેઠા વોટિંગ કરવાનું ચાલુ. કોઈ ધક્કો નહીં, તડકો નહીં, વરસાદ નહીં. હવે ઘરે બેઠા મોબાઈલથી વોટ નાખવાનો અને આ સુવિધાનું નામ છે ઈ વોટિંગ અને આની શરૂઆત થઈ ચૂકી છે બિહાર રાજ્યથી. તો દેશમાં ઈ વોટિંગ યુગની શરૂઆત થઈ ચૂકી છે. બિહારના 6 નગરપાલિકામાં પહેલીવાર ઈ વોટિંગનો પ્રયોગ સફળ રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ 51,000થી વધારે મતદારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 40,280 મતદારોએ મોબાઈલ કે કમ્પ્યુટરથી મતદાન કર્યું. એટલે લગભગ 70% મતદાન ઈ વોટિંગથી થયું. હાલ આ સુવિધા સગર્ભા સ્ત્રીઓ, બીમાર મહિલાઓ, વૃદ્ધો, બીજા રાજ્યોમાં વસતા લોકો માટે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં મજૂરો, દૈનિક કામદારો અને અંતરિયાળ વિસ્તારોના લોકોને પણ તેનો લાભ મળશે. વિભા કુમારી નામની મહિલા દેશની પ્રથમ ઈ વોટર બની છે, જ્યારે મુન્ના કુમાર દેશના પ્રથમ ઈ વોટર તરીકે પસંદ થયા છે. ઈ વોટિંગ સફળતા જો સતત રહેશે તો આવતા ચૂંટણીઓમાં તેનો વિસ્તાર થઈ શકે છે અને મતદાન પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બની રહેશે. તો તમારું શું કહેવું છે આ મતદાન સિસ્ટમ વિશે? તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.